પ્રેમ લગ્ન વિવાદમાં ઠાકરસિંહ રબારીની પ્રતિક્રિયા સામે આવી। ખેડા અને બનાસકાંઠાના વિવાદ પર ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું છે। બનાસકાંઠાના કાંકરેજનો કિસ્સો 1.5-2 વર્ષ જૂનો છે। એ દીકરીને હાલ 1 વર્ષનું સંતાન પણ છે। હાલ 3 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્ન માટે પણ મને ફોન આવી રહ્યા છે। ખેડાના કિસ્સામાં અમે પરિવારને જરૂર મદદ કરીશું। અમારાથી થઈ શકતી હોય તેટલી મદદ કરીશું। જે તે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે। તો પ્રેમ લગ્નનો વિવાદ કિંજલ રબારી કે જે પરત આવી ગઈ ત્યાર પછી 2 જેટલા પરિવારો સામે આવ્યા છે અને એણે રબારી સમાજની સામે માંગ કરી છે। બંને પરિવારની દીકરી રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા છે ને એટલા માટે બંને દીકરીઓને પરત આપવાની વાત બંને પરિવાર દ્વારા કરવામાં આવી। ઠાકરસિંહ રબારીને રજૂઆત કરવામાં આવી અને હવે ઠાકરસિંહ રબારી કે જેમણે નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે 2-3 વર્ષ પહેલા જે દીકરીઓએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા એ દીકરીના ઘરે અત્યારે 1 વર્ષનું સંતાન છે। એ સ્થિતિમાં એ લોકો કંઈ નથી કરી શકતા, પરંતુ જે બીજી ઘટના સામે આવી છે એમાં શક્ય એટલી મદદ કરવાની વાત કરી છે। કોંકરેજ તાલુકાનો છે પણ 1.5 વર્ષ પહેલા કે આ દીકરી ગઈ ને 1 વર્ષનું સંતાન છે। ઘણા મને 2 વર્ષ પહેલા ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલા ભાગી ગયેલા મને ફોન કરો, એ મારી પણ મજબૂરી છે। એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે મદદ કરો। આ રોની પ્રકરણમાં અમારા આરજીપી બહુ મજબૂત રોનીના આગેવાન છે। આરજીપીને પણ વિનંતી કરું કે કઈ રસ્તો નીકળતો હોય આવજો। કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વીડિયોના માધ્યમથી જાણ્યું છે। તો આ પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે। એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનું મહેનત કરીશું। બંને દીકરીઓને ઠાકરસિંહ રબારી પાછી અપાવશે ખરી? જેટલું બને એટલું મારાથી થાય એટલી તમામ મહેનત કરીશ।